અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા. મીઠું મીઠું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. લિટલ રાધેશ્રીઝ ડાયરીમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે તો હું સવારે ઉઠીને સીધી જ મારા દાદુ પાસે પહોંચી ગઈ. દાદુ થોડી વારમાં વાડીએ કામ કરવા જતા હોય છે ને, એટલે મને એમની સાથે રમવાનો બહુ ઓછો સમય મળે. એટલે આજે વિચાર્યું કે દિવસની શરૂઆત દાદુ સાથે કરવી. દાદુ સાથે થોડું રમી, વાતો કરી અને બહુ મજા આવી. પછી અમારા ઘરે લાઈટ જતી રહી. એટલામાં કાકાના લગ્નની કંકોત્રી પવન નાખવા આપી. હવે હું તો નાની છું ને, એટલે કંકોત્રી હાથમાં નાખવા લાગી. બધાને બહુ હસવું આવ્યું. પછી હું મારી ક્યુટ ચાદર પર બેસીને ધમાલ મસ્તી કરવા લાગી. ફ્રેન્ડ્સ, જુઓ ને મારી ચાદર કેટલી સરસ છે. એના પર બેસીને મને એટલી મજા આવે છે કે હું ઠેકડા મારતી જ રહું. મને તો એવું લાગે કે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું. એટલામાં બા ચા પીતા હતા. મેં બાને જોયા અને મને પણ લાગ્યું કે હું પણ ચા પી લઉં. એટલે હું પણ મારા અંદાજમાં ચા પીવાનો પ્રયત્ન કરવા લાગી. બીજી તરફ મમ્મીએ મારા માટે પીવાનું પાણી ગરમ કરીને રાખ્યું હતું. લાઈટ ન હોવાથી બહાર મૂકી દીધું હતું. ફ્રેન્ડ્સ, અમારા ઘરની દિવાલ પર રાધે કૃષ્ણની કેટલી સુંદર છબી છે. મને તો રોજ એને જોવી બહુ ગમે છે. તમને પણ ગમી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. એટલામાં બાએ કહ્યું, ચાલ રાધુ, આજે બધા ફ્રેન્ડ્સને સરસ ભજન સંભળાવીએ. તો અમે બધા મળીને ખૂબ જ સરસ ભજન સાંભળાયું. ભજન સાંભળવાથી આખો દિવસ એકદમ શાંતિભર્યો લાગે છે. તમે પણ સાંભળો. અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા. સીતારામ ને જોયા એના રોદિયા મારા આખા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા. હનુમાનજી જેલમાં ત્યારે નહોતા પાણીલા. શેરડીને રસે નવરાવ્યા બાપા સીતારામ ને જોયા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા. હનુમાન જેલમાં ત્યારે નહોતા બારોટિયા. આકડાના પાંદમાં વિટોળ્યા બાપા સીતારામ ને જોયા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા. હનુમાનજી જેલમાં ત્યારે નહોતા દૂધળિયા. આકડાના શિર એને પાયા બાપા સીતારામ ને જોયા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા. હનુમાનજી જેલમાં ત્યારે નહોતા અનાજ. અડદના વડા ખવડાવ્યા બાપા સીતારામ ને જોયા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા. સીતારામ ને જોયા એના રોદિયા મારા આખા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામ ને જોયા.
હનુમાનજી જન્મા ત્યારે નહોતા અંજવાળા, સૂર્યદેવને કાખમાં રાખ્યા, બાપા સીતારામને જોયા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામને જોયા. હનુમાનજી જેલમાં ત્યારે નહોતા મંદિરિયા, જાપાના ખીલમાં બેસાડ્યા, બાપા સીતારામને જોયા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામને જોયા. તેલ સડાવો એને સિંદૂર સડાવો, તેલ સડાવો એને સિંદૂર સડાવો, તું ગવરાવો એના ભજન ગવરાવો, શરણમાં મને રાખો બાપા સીતારામને જોયા. શરણમાં મને રાખો બાપા સીતારામને જોયા. અંજલિના જયા હનુમાન બાપા સીતારામને જોયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી જય. ભજન પૂરું થયું ત્યાં સુધીમાં મમ્મીએ મારા માટે હેલ્ધી નાસ્તો પણ તૈયારી દીધો. મારી મમ્મી રોજ મારા માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવે છે. હું પણ આરામથી બેઠી બેઠી નાસ્તો કરતી હતી અને વચ્ચે વચ્ચે બાસે મસ્તી પણ કરતી હતી. શરૂ કરી. આટલી મસ્તી કર્યા પછી મને તો ઊંઘ આવી ગઈ. બાએ મને પ્રેમથી સુવડાવી દીધી. હું મસ્તી હતી ત્યાં સુધીમાં મારું હેલ્ધી ફૂડ પણ તૈયાર થઈ ગયું. ફ્રેન્ડ્સ, મારા વાળ કેટલા મોટા મોટા થઈ ગયા છે. અને મને તો ખાવાની એટલી ઉતાવળ હોય છે કે ગરમ હોય તો જલ્દી ઠંડુ થઈ જાય, એટલા માટે મારા બાઉલની સાઈઝ પણ દિવસે મોટા થતી જાય છે. પછી મેં પણ મજાથી મારું હેલ્ધી ફૂડ ખાઈ લીધું. ઘરના બધા લોકો પણ જમી લીધા. જમ્યા પછી બા મને આખા ઘરમાં ફેરવતા હતા. અમે ગાતા સાયકલ મારી સોનાની સાયકલ રે. આજનો દિવસ ખૂબ જ મસ્તી ભર્યો રહ્યો. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, તમારા ફેમિલી સાથે શેર કરજો અને મારી લિટલ રાધેશ્રીઝ ડાયરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય